i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। નારાયણ કોચિંગ સેન્ટર અમદાવાદ દ્વારા જી એડવાન્સેડ 2026માં શાનદાર સફળતા જોવા મળી છે, જેમાં ગુજરાત ટોપર, આઈઆઈટી બોમ્બે ઝોન ગર્લ્સ ટોપર ટોપ 500માં 4 રેન્ક અને ટોપ 1000માં 8 રેન્ક સાથે ગુજરાત અમદાવાદના વિદ્યાર્થીઓએ બાજી મારી છે। નારાયણ કોચિંગ સેન્ટર અમદાવાદે જી એડવાન્સેડ 2026માં નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે। માત્ર બીજા જ વર્ષમાં કેન્દ્રે અદ્ભુત પરિણામો આપી ગયા છે, વર્ષની સફળતાને નવી ઊંચાઈ પહોંચાડી છે। આ વર્ષે નારાયણાએ ગુજરાત સ્ટેટ ટોપર તેમજ સમગ્ર આઈઆઈટી બોમ્બે ઝોનની ગર્લ્સ ટોપર આપી વધુ એક ઐતિહાસિક સિદ્ધિ મેળવી છે, જેમાં ગુજરાત સ્ટેટ ટોપરમાં આદિત્ય ઠાકોર, આઈઆઈટી બોમ્બે ઝોન ગર્લ્સ ટોપરમાં સાનવી પાટીદાર અને 4 વિદ્યાર્થીઓ ટોપ 500 એઆઈઆરમાં સ્થાન મેળવ્યું છે। 8 વિદ્યાર્થીઓ ટોપ 1000 એઆઈઆરમાં સ્થાન પામ્યા છે, તો આદિત્ય ઠાકુરે એઆઈઆર 22 મેળવી સમગ્ર ગુજરાતમાં પ્રથમ સ્થાન હાંસલ કર્યું છે। બીજી તરફ સાનવી પાટીદારે એઆઈઆર 158 સાથે સમગ્ર આઈઆઈટી બોમ્બે ઝોનમાં ગર્લ્સ કેટેગરીમાં પ્રથમ સ્થાન મેળવી નારાયણ અમદાવાદ અને ગુજરાતને ગૌરવ અપાવ્યું છે। દેશની સૌથી સ્પર્ધાત્મક ઝોનમાં આ સિદ્ધિ વિશેષ મહત્વ ધરાવે છે। આ સંસ્થા દ્વારા વિદ્યાર્થીઓ માટે યોજાયેલ કાર્યક્રમમાં સંસ્થાના ડાયરેક્ટર પુનિતભાઈ, નિર્દેશક ડોક્ટર પી સિંધુરા, વાઇસ પ્રેસિડેન્ટ રાકેશ યાદવ, તુષાર પારેખ, ઝોનલ ડાયરેક્ટર સહિત વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા। સંજીવ રાજપૂત, i7 ન્યૂઝ ગુજરાતી, અમદાવાદ। મારું નામ રાકેશ યાદવ છે। હું નાણા ગ્રુપનો વાઇસ પ્રેસિડેન્ટ છું। જો ઓવરઓલ જે ગુજરાતનું રિઝલ્ટ આવ્યું છે એમાં ગુજરાતે તો બહુ મોટું સારું પરફોર્મન્સ કર્યું છે, કારણ કે ગુજરાત ગર્લ્સ ટોપર અને બોયઝ ટોપર બંને આપ્યું છે। પણ હું ઓવરઓલ આખા પેન ઇન્ડિયાની પણ વાત કરું તો ટોપ 100ની અંદર 36 સ્ટુડન્ટ્સ થયા છે। એમાં ટોપ 20માં 7 છોકરાઓ અને ટોપ 100માં 36 છોકરા, એમાં અને 1000ની અંદર 220 છોકરાઓ બધા ઉત્તીર્ણ થયા છે નાણા ગ્રુપથી। તો ઓવરઓલ આખા ઇન્ડિયાની અંદર જે નાણા તરીકે જે રિઝલ્ટ આપ્યું છે, જે એની સિસ્ટમ છે, જેની જે મેથોલોજી છે, એનાથી આ જે આખું રિઝલ્ટ ઉત્તીર્ણ થયું છે ને એમાંથી ગુજરાતે વન ઓફ ધ બેસ્ટ પરફોર્મન્સ આપી છે, કારણ કે ગર્લ્સ ટોપર અને બોયઝ ટોપર બંને આપણા નાણા અમદાવાદના સેન્ટરથી છે। તો આ રિઝલ્ટ માટે હું બધાને અભિનંદન આપું છું, અને જે રિઝલ્ટ પ્રોડ્યુસ કર્યું છે એ એન્ટાયર ટીમ અને એન્ટાયર ગ્રુપે આ મહેનત કરી છે, અને આ વખતે પછી ગુજરાતમાં અને આગળના વર્ષોમાં પણ અમે સારું રિઝલ્ટ આવશે। અને હેડ ઓફિસ હૈદરાબાદ, જે અમારું મેઇન જે હેડ ઓફિસ છે, આખું હૈદરાબાદથી ઓપરેટ થયું છે, અને આખું પૂરા સપોર્ટથી, જેમ કે પુનિત સરે કીધું કે આખું અમે સ્કૂલ અને નંબર ઓફ કોચિંગ સેન્ટર કરીશું ને આવા રિઝલ્ટ આપતા રહીશું। થેન્ક યુ। કરેક્ટ છે। હું નારાયણાનો ઝોનલ ડાયરેક્ટર છું ગુજરાત સ્ટેટ માટે। મારી સાથે આજે નારાયણાના ડાયરેક્ટર અને પ્રેસિડેન્ટ પુનિત સર, અમારા વાઇસ પ્રેસિડેન્ટ જે છે એ રાકેશ યાદવ સર, અને અમારા એકેડેમિક હેડ ગુજરાત ખાતે સંજય કુમાર શ્રીવાસ્તવ સર ઉપસ્થિત છે આ મંચ પર। અને આજે નારાયણાનું જે રિઝલ્ટ આવ્યું છે, ઓવરઓલ આઈઆઈટીનું જે રિઝલ્ટ આવ્યું છે 2024નું, ગઈકાલે સવારે, એ રિઝલ્ટમાં નારાયણા ગુજરાતે કેવું પરફોર્મન્સ કર્યું છે કેવલન, એની વિશે વાત કરવાની છે। તો નારાયણા ગુજરાત આઈઆઈટી 2026ની અંદર જેઈ એડવાન્સની એક્ઝામમાં સૌથી બહેતરીન પરફોર્મન્સ ખાલી બીજા જ વર્ષની અંદર આજે નારાયણા અમદાવાદ આપ્યું છે। અને એમાં ગુજરાત સ્ટેટ રેન્ક 1 આદિત્ય ઠાકુર, અને ગુજરાતમાં ઇવન ગર્લ્સ ટોપર એઝ વેલ એઝ ધ ઝોનલ મુંબઈ આઈઆઈટી ઝોનની ગર્લ્સ ટોપર રાઈટ સાનવી પાટીદાર સાથે નારાયણાનું રિઝલ્ટ ગુજરાત ખાતે સર્વોપરી આ વર્ષ માટે આપણી સામે આવ્યું છે। અને આ જે રિઝલ્ટ આપણી સામે આવ્યું છે, ખાલી એવું નથી કે પેલા 100 કે 200માં બાળકો આવ્યા હોય, પેલા 500ની અંદર પણ અહીંથી 4 બાળકો, ઓવરઓલ ગુજરાતમાં 6 બાળકો, પેલા 1000માં પણ અમદાવાદથી 8 બાળકો, અને ઓવરઓલ ગુજરાતમાં 13 બાળકો, પેલા આપણા એ સાથે સાથે 1000ની ઉપરાંત 5000માં અને ઇવન 10000ની અંદર પણ આપણા જે બાળકોએ પરફોર્મન્સ આપ્યું છે, રાઈટ, એ ઓવરઓલ આપણા બાળકો લગભગ 65 થી 70% બાળકો ક્વોલિફાય થયા છે આઈઆઈટી રેન્ક માટે। તો દરેક સ્ટેજે દરેક પ્રકારના બાળકો માટે નારાયણાએ મહેનત કરી છે। અને નારાયણા જે એઇમ સાથે ગુજરાતમાં આવ્યું છે કે દરેક ડિસ્ટ્રિક્ટમાં સ્કૂલ હોવી જોઈએ, દરેક બાળક જેનામાં પોટેન્શિયલ છે એનું પરફોર્મન્સ આવવું જોઈએ, એ એઇમ આજે મને સિદ્ધ થતું એવું લાગી રહ્યું છે। નારાયણા ગુજરાતની વાત કરીએ તો 147 બાળકોએ આઈઆઈટીની પરીક્ષા આપી હતી, અને 147 બાળકોમાંથી રાઈટ આપણે ત્યાં 94 બાળકો રાઈટ ક્વોલિફાય થયા છે આઈઆઈટીની રેન્કમાં, અને એ લોકોને આईआईटी में प्रवेश मिलने की संभावना है। थैंक यू। हेलो, मेरा नाम सानवी पाटीदार है। मेरी रैंक 158 आई है और मैं बहुत खुश हूँ। मेरी प्रिपरेशन मैंने 11th चालू की थी नारायणा से,
मैं अहमदाबाद से, जहाँ पे मेरे टीचर्स ने और मेरे पेरेंट्स ने और मेरे क्लासमेट्स ने मेरा बहुत सपोर्ट किया है। मेरा सारा क्रेडिट इनको ही जाता है और बस कंसिस्टेंसी और डिसिप्लिन और सर की गाइडेंस की वजह से इतना अच्छा रिजल्ट आया है। अभी कितने घंटे आप पढ़ते थे और दूसरे बच्चों को क्या मैसेज देना चाहते हैं? आई वुड से कि क्वालिटी आवर्स ज़्यादा मैटर करते हैं, कितने घंटे पढ़ते हैं उससे ज़्यादा, तो 6 आवर्स आई गेस। यस, And what do you want to say to other children? आई विल से stay motivated, stay consistent and you will achieve your dreams. Okay. Thank you. मेरा नाम आदित्य ठाकुर है। मैं 9 अहमदाबाद से पढ़ा हूँ गुजरात में, और मैंने अपनी प्रिपरेशन 11th से स्टार्ट करी थी। रिजल्ट के बाद मैं काफ़ी खुश हूँ अपने रिजल्ट से, और मेरे रिजल्ट का श्रेय मेरे टीचर्स और मेरे पेरेंट्स को जाता है और मेरे दोस्तों को भी जाता है साथ में। एसपी सर, मनोज सर और अखिल सर ने बहुत सपोर्ट किया, बहुत मदद करे। उन्होंने मेरे लिए मेंटर जैसे थे वो, और अभी बहुत खुश हूँ रिजल्ट को लेके। और तो मतलब क्या डिफिकल्टीज थी और क्या सॉल्व हुआ और हाउ यू अपीयर्ड फॉर दिस? डिफिकल्टी तो मतलब जो भी थी वो जब या तो खुद से आइडेंटिफाई कर लेते थे तो खुद सॉल्व कर लेते थे, या तो अगर कोई दिक्कत होती थी तो मैं अपने तो टीचर्स को तुरंत कांटेक्ट कर लेता उस चीज़ को लेके, ताकि तुरंत सॉल्व हो जाए जो भी डिफिकल्टीज। क्या मैसेज देना चाहते बच्चे? अपने को भरोसा रखना चाहिए और बिल्कुल घबराना नहीं है, चाहे जैसा भी आपका अभी चल रहा हो। आखिर में अपने को भरोसा रखेंगे तो रिजल्ट अपने आप आ जाएंगे।